દર્શક મિત્રો, હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। હવે નજર કરીએ દેશની 20 મોટી ખબરો પર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી આવશે ગુજરાત। સંભવિત 22 એપ્રિલના રોજ મહેસાણાના તરબ ખાતે વાડીનાથ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આપી શકે છે હાજરી। પાન મસાલા અને તમાકુ અંગે જીએસટી કાઉન્સિલનો મોટો નિર્ણય। તમાકુ ઉત્પાદનોનું ઉત્પાદન કરતી કંપનીઓએ 1 એપ્રિલથી જીએસટી અધિકારીઓ પાસે તેમના પેકિંગ મશીનોની કરાવવી પડશે નોંધણી। હિમાચલ કાશ્મીર ઠંડીથી ઠૂઠવાયું, રાજ્યમાં ઘણી જગ્યાએ વરસાદી માહોલ। ઉશ્કેરણીજનક ભાષણ આપવું મૌલાનાને ભારે પડ્યું। મૌલાનાની મુંબઈથી ધરપકડ। રામ સિયા જય જય રામ મુસ્લિમ યુવકે સંભળાવ્યું રામ ભજન તો સીએમ યોગી થયા ગદગદિત। પાકિસ્તાનમાં ચૂંટણી પહેલા જ આતંકી હુમલો। આતંકીઓએ પોલીસ સ્ટેશનની ચારે બાજુથી ઘેરી લીધું। ગ્રેનેડ ફેંક્યા, ફાયરિંગ કર્યું, 10ના મોત। પીપાવાવ પોર્ટ હાઈવે પર સિંહ પરિવારની લટાર। મધરાત્રે રસ્તા પર આવી જતા થોડીવાર માટે વાહનોના પૈડા થંભી ગયા। મરચા ભરેલું ટ્રેક્ટર સળગી ઉઠ્યું। રાજકોટના ઉપલેટા નજીક માર્કેટ યાર્ડમાં વેચાણ માટે જતા ખેડૂતનો ₹4 લાખથી વધુનો જથ્થો બળીને ખાક। વાપી નેશનલ હાઈવે 48 પર ચાલુ ટેન્કરમાં ભીષણ આગ। ક્લીનર અને ચાલકનો થયો ચમત્કારિક બચાવ। રાજકોટ સહિતની 3 જેલમાં મનોસામાજિક કેન્દ્રનું ઉદ્ઘાટન। કેદીઓની માનસિક સ્થિતિ અને સમસ્યાઓના નિરાકરણ પર કામ કરશે। એમએસ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાયો। ગોલ્ડ મેડલ મેળવવામાં વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીનીઓ છે બમણી। વડોદરા બોટ દુર્ઘટના 19 દિવસે પણ પરેશ શાહનો પરિવાર પોલીસ પકડથી દૂર। પુત્ર પુત્રી અને પત્ની ભૂગર્ભમાં બોટમાં ક્ષતિ હતી કે નહીં તે હજુ સુધી પોલીસ જાણી શકી નથી। વડોદરાના કોંગ્રેસ પ્રમુખ ચાલ્યા તો પોલીસ ચાલી। જોગિંગ શરૂ કર્યું તો પોલીસ પણ દોડી। 4 રસ્તે ચિંતન પ્રચારના નામે ચિત્રામણા। જાહેર સ્થળોની દિવાલો રાજકીય પક્ષોએ બગાડી। સ્વચ્છતાના બણગા વચ્ચે બે મોઢાની વાત। અડધો કલાકમાં જ 20 લાખ ચોરીને ફરાર। વડોદરામાં વકીલ અને માજી જિલ્લા પંચાયત સભ્યના મકાનમાં ચોરી। લગ્નના ચાલ્લાની રકમ પણ ન છોડી। 3 બુકાની ધરી સીસીટીવીમાં કેદ। ગીરના તાલાલામાં ₹8.5 ફૂટ ઊંચાઈનો ઘંટ શ્રીબાઈ માતાજીના મંદિરમાં સ્થપાશે। પ્રજાપતિ સમાજની બહેનોએ ગામે ગામથી એકઠું કર્યું પંચધાતુનું દાન। પંચમહાલના ઘોગંબાના રહેણાંક વિસ્તારમાં રીંછની એન્ટ્રી। ગામજનોમાં થયો ફફડાટ। વિદાય લેતા શિયાળા વચ્ચે ગુજરાતમાં આજે માવઠાની આગાહી। ઉત્તર ગુજરાત અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી। પૂનમ પાંડે ફેક ડેથ સ્ટન્ટ પર થતી ટ્રોલિંગ પર મૌન તોડતા કહ્યું કે મને પબ્લિસિટીની કોઈ જરૂર નથી। મેં આ જાગૃતિ માટે કર્યું છે। મારી માતાને ગળાનું કેન્સર હતું। ગ્રેમી એવોર્ડ્સ 2024 ગ્રેમી એવોર્ડ્સમાં ભારતની મોટી જીત। શંકર મહાદેવન અને ઝાકિર હુસેનને ગ્રેમી એવોર્ડ જીત્યા। તો આ હતી દેશની 20 મોટી ખબર। જોતા રહો હેડલાઇન ન્યૂઝ। નમસ્કાર।